નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાર્થીઓ માટે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોનો કાર્યક્રમો આપણે બાયસેગના માધ્યમથી પ્રસારિત કરી રહ્યા છીએ. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓનો પરિચય આપને આપું તો આપણી વચ્ચે જે મહાનુભાવ આજે ઉપસ્થિત છે અને જે આપને પ્રેરક માર્ગદર્શન આપનારા છે તેઓ માનનીય શ્રી ભવેનભાઈ કચ્છી છે. શ્રી ભવેનભાઈ નામાંકિત પત્રકાર અને લેખક છે. ગુજરાત સમાચાર સાથે વર્ષોથી જોડાયેલા છે. એમની ગુજરાત સમાચારમાં બુધવાર અને રવિવારે વિવિધા અને હોરાઇઝન નામની કોલમો તેઓ લખે છે. આ ઉપરાંત તેઓ સબ એડિટર, મદદનીશ એડિટર તરીકેની કામગીરી પણ સંભાળી રહ્યા છે. એટલું જ નહીં, ટીવી, રેડિયોના માધ્યમોથી પણ અનેક પ્રકારના માર્ગદર્શનને લગતા કાર્યક્રમો, રાજકીય વિશ્લેષણો, ચર્ચાઓ આ બધામાં પણ તેઓ ખૂબ જ યશસ્વી રીતે પ્રદાન કરી રહ્યા છે. એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે. એટલું જ નહીં પરંતુ તેમણે અનેક નામાંકિત હસ્તીઓની મુલાકાતો લીધેલી છે અને ઇન્ટરવ્યૂ પણ કરેલા છે. અનેક દેશોના પ્રવાસો પણ એમણે પત્રકાર તરીકે કરેલા છે. આ ઉપરાંત એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે. નાનુભાઈ સુરતી ગૌરવ પુરસ્કાર, આઉટસ્ટેન્ડિંગ યંગ ટેલેન્ટ એવોર્ડ, ફિલિંગ્સ ગુજરાત પ્રાઇડ એવોર્ડ, નાગર જ્ઞાતિ રત્ન પુરસ્કાર તેમજ સુરત પત્રકાર એસોસિએશનના સ્વશ્રી પીઠાવાલા ટ્રસ્ટ એવોર્ડ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંસદ ભવનમાં તેઓ શ્રીને એનાયત થયેલો છે. શ્રી ભવેનભાઈ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા લેખો લખે છે, પ્રોત્સાહક લેખો લખે છે. ટીવી અને રેડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતા માર્ગદર્શનના કાર્યક્રમો પણ તેઓ શ્રી કરે છે. આજે આપણા આમંત્રણને માન આપીને શ્રી ભવેનભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેઓ શ્રીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌ જે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો તેવા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપ સૌનું પણ અમે બોર્ડ વતી સ્વાગત કરીએ છીએ. અને હવે માનનીય શ્રી ભવેનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપ સૌને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે. માનનીય શ્રી ભવેનભાઈ. નમસ્તે સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને જે પણ શિક્ષણ સાથે સંકળાયેલા ત્યાં હાજર છે તે તમામને મારા તરફથી નમસ્કાર. સૌપ્રથમ તો હું તમને બધાને એટલું કહીશ કે ખરેખર તમારા વિદ્યાર્થીઓની આ જે બેચ છે, છેલ્લા કેટલાક વર્ષોની બેચ છે, તે ખૂબ જ નસીબદાર છે. તમે કદાચ અમુક વર્ષો પહેલાંના વિદ્યાર્થીઓને પૂછશો, જેઓ અત્યારે યુવાન બની ચૂક્યા છે, તો તેઓ ચોક્કસ કહેશે કે અમને તમારી જેમ જુદા જુદા નિષ્ણાતો દ્વારા સંવાદ અને સંવેદના વ્યક્ત કરવાની તક નહોતી મળતી. અને આ બધું આભારી છે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને માટે. અમારો જે રીતે પત્રકાર તરીકેનો, લેખક તરીકેનો સાહેબ જોડેનો પરિચય છે, એમાં એવું નહીં કે પત્રકાર છે એટલે સાહેબ અમારી સાથે સંપર્ક રાખે છે, પણ સાહેબને, ચુડાસમા સાહેબને એવી સંવેદના છે કે વિદ્યાર્થીઓનું હિત થાય, વાલીઓને પણ સાથે સાથે માર્ગદર્શન મળે અને વિશેષ કરીને જે વિદ્યાર્થીઓમાં માનસિક હતાશા અને આત્મઘાતી વિચારો આવે છે તેનાથી આપણે કઈ રીતે અટકાવી શકાય તે માટેનું તેમની સતત ચિંતા અને ચિંતન છે. અને તેના ભાગરૂપે આવા કાર્યક્રમોનું એક નિર્માણ થતું હોય છે અને અમારો એક સંવાદ સેતુ સધાતો હોય છે. એટલે એ રીતે તમે બધા ખૂબ નસીબદાર છો કે તમે ખૂબ જ સલામત એક રક્ષક છે એવા શાસકના જે એક નેતા છે તેમના હૂંફ હેઠળ આપ બધા આગળ આવી રહ્યા છો. અને સાથે સાથે આ નિમિત્તે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનો પણ એટલો જ આભાર માનવો જોઈએ
કારણ કે જે રીતે તેઓ આખા સમગ્ર કાર્યક્રમનું સંકલન એમને હસ્તક છે અને તેઓ જે રીતે અમારા જેવા જુદા જુદા સમાજના જે પણ કોઈ હિતચિંતકો છે તેમની સાથે વર્ષ દરમિયાન સતત સંપર્કમાં હોય છે, અમને આમંત્રે છે, અમને પોતાને ટિપ્સ આપે છે કે કઈ રીતે આપણે આમાં આ કાર્યક્રમને વધુ સફળતાથી આગળ વધારી શકાય. અને તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી A.J. શાહ સાહેબ, અને જેમણે મારો ટૂંકો છતાં પણ બધું જ મારી જીવનની જાણે કારકિર્દીનું બધું જ બધી જ એક ઝલક આવી જાય તેવો એક પરિચય આપ્યો તેવા જોઈન્ટ ડાયરેક્ટર B.N. રાજગોર સાહેબ પણ અહીંયા ખાસ હાજર રહીને અમને બધાને પણ એક સપોર્ટ આપે કે નહીં, એવું નહીં કે તમે તમારી રીતે કાર્યક્રમ ચાલુ કરો, પણ સતત હાજર રહે છે. ક્યારના એકાદ કલાકથી મારું મને કહે છે કે ક્યાં છો આપ, શું છો, ફોલોઅપ કરે છે. એટલે જાણે આપણે બધા પરિવારના હોઈએ એવી અમને લાગણી થાય છે. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે અહીંયા કોઈ હું ઉપદેશક તરીકે નથી આવ્યો, પણ અમારા એક વર્ષોના અનુભવના આધારે જુદા જુદા વિદ્યાર્થીઓને અમે પત્રકાર તરીકે, સંવેદનશીલ લેખક તરીકે જે નિહાળ્યા છે, જોયા છે, જે વાલીઓના સંપર્કમાં આવ્યા છે, અને અમે ખુદ પોતે એક વાલી તરીકે ના તબક્કામાંથી પણ પસાર થઈ ચૂક્યા છીએ. તો અમે પણ એ વખતે કેવી લાગણી અનુભવતા હતા અને એની સામે કઈ રીતે અમે આગળ આવતા હતા, એ રીતે જોવા જઈએ તો આપણે એક ગોઠડી છે, સંવાદ છે. અમે તમને કંઈક કહીએ છીએ, એમાંથી તમને જે પણ એવું યોગ્ય લાગે તો તમે ચોક્કસપણે સ્વીકારજો, પણ એવું ના માની લેતા કે અમે જે તમને કહીએ છીએ એ બ્રહ્મવાક્ય છે. તમે તમારી વિવેક અને બુદ્ધિશક્તિથી શિક્ષકો જોડે, વાલીઓ જોડે અમે જે ચર્ચા કરીને મુદ્દાઓમાં આગળ વધો, અને એ રીતે તમે બોર્ડની પરીક્ષા જે હવે થોડા 8-9 દિવસ જ દૂર છે તેમાં તમે સફળતા મેળવો. અને સફળતા એટલે હું કંઈ માર્કને કે ટકાવારીના સંદર્ભમાં નથી કહેતો, પણ આત્મવિશ્વાસ અને ઘડતરનો એક પાયો છે, એક મુકામ છે, તે જીવનમાં તમને આગળ જતાં ખરેખર કામ લાગવાનો છે. જે તમે જે મિજાજ કેળવાના છો હવે અથવા કેળવી રહ્યા છો એ જ તમને કામ લાગવાનો છે. તો આપણે ચાલો એ રીતે ઘડતર કરીએ, પણ સાથે સાથે બોર્ડની પરીક્ષામાં ચોક્કસપણે આપણે સારો દેખાવ પણ કરવાનો છે. અને બધા જ સમજી શકે છે કે દરેક વિદ્યાર્થીની પોતપોતાની મર્યાદા પણ હોય છે અને ખાસિયતો પણ હોય છે. કોઈ વિદ્યાર્થી ખરેખર નબળો પણ હોઈ શકે, કુદરતી રીતે એનામાં એ પ્રકાર કરતાં બીજી કોઈક લાયકાત હોય, બીજી કોઈક ગુણો હોય જેમાં આગળ આવવાનો હોય, એટલે કદાચ શિક્ષણમાં એટલા બધા એ વિષયની અંદર ધ્યાન ના આપી શકતો. એટલે એવું નથી માનતો કે નબળો છે એટલે એ વિદ્યાર્થી ખરેખર નબળો છે, પણ હાલના તબક્કે ધારો કે 10મા ધોરણની કે 12મા ધોરણની તૈયારીના તબક્કામાં થોડુંક એમનું પરફોર્મન્સ લેવલ છેલ્લી જે સ્કૂલની પરીક્ષાઓ છે તેમાં ઓછું છે. એટલે એ એવરેજ છે, સરેરાશ છે. અને એક વિદ્યાર્થીનો સમૂહ એવો છે કે સરેરાશથી થોડો ઊંચો છે, અને એના કરતાં પણ આગળ એક વિદ્યાર્થીનો સમુદાય એવો છે કે જે લોકો તેજસ્વી પ્રકારના છે, કે જે લોકોનું લક્ષ્ય સારા પ્રવેશ માટે, સારી સ્કૂલ માટે અથવા સારા ઉચ્ચ અભ્યાસ માટે તેઓને એડમિશન મેળવવું છે, એટલે મેરિટ લિસ્ટમાં આવવું છે. આમ જુદા જુદા વિદ્યાર્થીઓ હોવાના દરેક જગ્યાએ તમે જોશો તો એવું માનવાનું કોઈ કારણ નથી કે લાઈફની અંદર તમે જોશો તો દરેક વ્યક્તિ, પુરુષ હોય, મહિલા હોય, બાળક હોય, સારો ધંધાદારી હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, દરેકની પોતાની મર્યાદા પણ છે, દરેકના પણ પોતાના જમા પાસા પણ છે, ઉધાર પાસા પણ છે. તો એવું માનવાની જરૂર નથી કે વિદ્યાર્થી તરીકે તમારી જોડે જ આવી બધી નબળાઈઓ કે ખામીઓ કે ખૂબીઓ આવી છે. માણસ માત્ર ઈશ્વરે એ રીતે સર્જ્યો છે કે જેમાં કંઈક ને કંઈક ખાસિયત છે, પણ આપણે જે ખાસિયત દુનિયાએ માની લીધી છે એને આપણે એવું માનીએ છીએ એ માપદંડને આધારે કે આપણે એમાં નબળા છીએ. એટલે મહેરબાની કરીને એવા કોઈ માનસિક સ્થિતિના ભાવમાં તમે ના આવતા. પણ આપણે જ્યારે હવે પરીક્ષા આવી રહી છે ત્યારે માત્ર આવી પ્રકારની એક સંવેદના કે હૂંફ આપતી વાતો તો કરશું જ, અને એ કરતાં પણ નહીં રહીએ, કેમ કે આપણે પરીક્ષામાં પણ સારો દેખાવ કરવાનો છે. હવે જે અમારા અનુભવો છે એ પ્રમાણે કેટલીક મહત્ત્વની વાત એ આવે છે કે હવે જે કેટલાક મુદ્દાઓ મેં તારવ્યા છે કે હવે પરીક્ષાને માની લો કે 8-9 દિવસની જ વાર છે, તો સ્વાભાવિક છે કે તમે હવે એવી કોઈ 8-9 દિવસમાં તૈયારી નથી કરી શકવાના કે જે આખા વર્ષ દરમિયાન તમને માની લો કે કોઈ પ્રકરણ, પ્રશ્ન અથવા તો અભ્યાસક્રમનો હિસ્સો કોઈ કારણસર તમને એમાં હસ્તગત જ ના થાય, તે તમને આવડે જ નહીં, અથવા તમને એમાં આત્મવિશ્વાસ જ ના જાગે. તો હવે 8-9 દિવસમાં તમારી જે કુલ તૈયારી છે એમાંથી 70-80% સમય તમે હું
અંગત રીતે હું માનું છું, આપનો અંગત પોતાનો અભિપ્રાય હોઈ શકે, શિક્ષકોનું પણ આપ માર્ગદર્શન લઈ શકો, પણ તમને જે આવડે છે, જે અભ્યાસક્રમનો જે હિસ્સો આવડે છે, અથવા તો તમને એમ છે કે હું આમાં સરસ કરી શકીશ, અથવા ઓછી હવે થોડુંક ધ્યાન આપીશ તો આ પ્રકરણ મને પાછું જે થોડુંક નથી આવડતું તે આવડી જશે. કહેવાનો મારો મતલબ એટલો જ છે કે 100% સિલેબસ માની લો કે અભ્યાસક્રમ છે અને તમને એમ લાગે છે કે તમે 70થી 80% અભ્યાસક્રમ જ અત્યાર સુધીમાં ફાવટ મેળવી શક્યા છો, તો બાકીનો 30થી 20 કે 30% અભ્યાસક્રમ જે તમને નથી આવડી રહ્યો છેલ્લા વર્ષની પ્રયત્ન છતાં પણ, તેમાં એટલો બધો સમય આપશો અને માની લો કે પાછા 10 દિવસમાં તો એટલું બધું હસ્તગત ના પણ થાય, તો પરીક્ષા આપવા તમે જ્યારે જશો ત્યારે બનશે એવું કે તમે એવા નકારાત્મક ભાવ સાથે જશો કે આ મને નથી આવડતું, 20% નથી આવડતું, એક દબાણ જુદા પ્રકારનું હશે. પણ એના કરતાં તમે એવું વિચારી શકો કે ચલો 80% મને આવડે છે, 90% આવડે છે, 70% અભ્યાસક્રમનું મને ફાવટ છે, તો હું 90% આવડે છે તો 90માંથી 80-85% લખી શકું કે લાવી શકું. જો તમને 80% આવડે છે તો તમે 70, 75, 65 એમ તો કરી શકો ને. ભલે હવે તમે તમારી લિમિટ સમજી શકો છો કે તમે અત્યાર સુધીમાં સરેરાશ તમે માંડો તમારી કે ભાઈ 60થી 80%માં જે પણ છે, તો તમે એ લઈને જશો એક્ઝામ આપવા, તો તમને એવો કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે કે ના, આટલું તો મને આવડે જ છે, આટલું તો હું ચોક્કસપણે આગળ વધીશ જ. એટલે ખાસ એ યાદ રાખો કે જે અભ્યાસક્રમ પર પકડ મેળવી હોય એને અત્યારે વિશેષ ફોકસ કરો, અને બાકીનું સાવ છોડી દેવાની હું વાત નથી કરતો. એટલે મેં કહ્યું કે 20થી 30% સમય તમારો જે છોડી દીધું છે, આટલા વર્ષમાં નથી ફાવતું, એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરો કે કંઈકનું કંઈક તમે લખી શકો. બીજું તમે એ કામ એ કરી શકો કે હવે છેલ્લા દિવસોની અંદર તમે જે પણ અભ્યાસક્રમ પૂરો કર્યો છે, આવડે છે, એમાં કેટલીક બાબતો એવી હશે કે જે તમને એમ આત્મવિશ્વાસમાં થોડોક ખટકો આપી છે કે આ મને ખરેખર પરીક્ષામાં યાદ રહેશે, હું આને યાદ રાખી શકીશ. તો મિત્રો, તમે એવું કરી શકો કે તમને જે પણ શોખ હોય, જે પણ વ્યક્તિ, ફિલ્મ કલાકાર, ક્રિકેટર, ફિલ્મ, કોઈ સાલ કે જે તમને યાદ રહેતી હોય, પછી તમારો પોતાનો જન્મદિવસ હોય, તમારા કુટુંબી મિત્રોનો જન્મદિવસ હોય, કાંઈ પણ તમને જે રસ રુચિ હોય, કોઈને કોઈ વાનગી હોય, એની સાથે તમે એના જોડી દો કંઈક ને કંઈક રીતે. કે કોઈ સાલ યાદ રાખવાની હોય તો એ સાલ સાથે તમે બીજી કોઈ સાલ જુદી રીતે જોડી દો કે ભાઈ 1961ની જગ્યાએ મારે 1761, ધારો કે મારો 1961 જન્મદિવસ છે, પણ મારે 1761ને યાદ રાખવી હોય તો હું એમ કહું કે મારો જન્મદિવસના 200 વર્ષ પહેલાં, બરાબર ને, સાલના. આવી જ રીતે તમે કોઈ કલાકારની ખાસિયત, કલાકારનું નામ એની સાથે જોડી દો. તો આ રીતે અમે દાખલા તરીકે કોમર્સમાં હું ગ્રેજ્યુએટ થયો તો ઘણા લોકોને ખ્યાલ હશે કે સંચાલનના વિવિધ પાસાઓ કયા હોઈ શકે, સંચાલન એટલે શું, એમાં શું શું સામેલ થાય. તો શિક્ષક મિત્રો તમને મદદ કરશે સમજવામાં કે સંચાલનમાં અમે એવું ભણતા કે પોસ્ટ કોર્બ અમને એવું શીખવાડી દીધું, POSD CORB. તો તમે જુઓ કે આજે પણ મને યાદ છે કે સંચાલનમાં શું આવે કે PO એટલે P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, S ફોર સ્ટાફિંગ, D ફોર ડિરેક્શન, R ફોર રિપોર્ટિંગ અને B ફોર બજેટિંગ. બરાબર. તો આ રીતે એક શબ્દને આપણે યાદ રાખી લો. સક્સેસ, તો એસમાં કંઈક તમારું ભણવાનું મૂકી દો, યુમાં કંઈક બીજું મૂકી દો. તો કઈ રીતે આપણને યાદ રહી શકે એ તમે તમારો પોતાનો નુસ્ખો આ તમે અપનાવી શકો છો. બીજું, ઘણા બધા મિત્રો કે સ્નેહીઓ આપણે ઘેર આવતા હોય, સંપર્કમાં આવતા હોય, તો આપણને કહેતા હોય કે તમે કયું પબ્લિકેશન વાંચો છો, એટલે તમે એક પબ્લિકેશનનું નામ આપો અથવા બેના નામ આપો. તો એ તમને એમ કે યાર આના કરતાં એમાં પ્રશ્ન કરતાં આની અંદર વધારે સારી રીતે સમજાવાયું છે, આની અંદર વધારે સારા પ્રશ્નપત્ર છે, આ પ્રકાશન કરો, આ પ્રકાશન કરો. તો તમે ગૂંચવાઈ જશો, કારણ કે હવે 8-10 દિવસમાં તમે જો તમારામાં એ પ્રકારનું સમયનું એક મેનેજ કરવાનો, સમયનું એક તમે કઈ રીતે સમયને મૂલવી શકો છો, સમયને ફાળવી શકો છો, એવી જો આવડત હોય તો કોઈ વાંધો નથી કે તમે બીજા પ્રકાશનો પણ જુઓ. પણ માની લો કે તમને એમ લાગે કે ના, હવે મારે આ બધું કરવા જઈશ તો હું પાછું આના જવાબને હું સમજ્યો છું એની રીતે બીજા કોઈ પ્રકાશન બીજી રીતે સમજાવશે, અથવા એ પ્રશ્નપત્ર કદાચ એકાદ અઘરું એવું આવશે કે જે મારા આત્મવિશ્વાસને અસર કરશે. તો નાઉ ઇટ ઇઝ ટાઈમ. હવે તમારો જે આ 8-9 દિવસનો સમય છે એની અંદર તમે જે મેળવ્યું છે એને તો તમારા હાથમાં જ રાખો, અને સાથે સાથે બાકીનો જે થોડો સમય છે એને તમે એ ધાર સજાવવા માટેનો ચોક્કસપણે આપી શકો. બીજું, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે શાળાની પરીક્ષામાં, અમારા જ એક પાડોશી છે, તો એને ગણિતની અંદર
એક ટેસ્ટની અંદર કંઈક 45 માર્ક આવ્યા, બીજામાં કંઈક 55 આવ્યા, પણ જે છેલ્લી પરીક્ષા હમણાં કંઈક પ્રિલિમ લેવાતી હોય એની અંદર નાપાસ પડ્યા. તો હંમેશા યાદ રાખો કે શાળાની પરીક્ષાના પરિણામો ઉપર કોઈ પ્રકારનું, હું શાળાની પરીક્ષામાં 10મા ધોરણમાં સરેરાશ મારા 46% હતા અને પછી આવ્યા વાર્ષિકમાં 65%. કે બહુ તમે એમ કહો છો કે 65%, હું તમને ઉદાહરણ આપું છું કે હું 65% મેળવીને કે 12મા ધોરણની અંદર 58% મેળવીને પણ આજે તમારી પાસે ઊભો રહી શકું છું. એ જ બતાવે છે કે પછીની જે આખી કારકિર્દી છે, ઘડતર છે, સજ્જતા છે, તમે કઈ રીતે બહાર આવો છો એ મહત્ત્વનું છે. તો હવે એ અમારા જે પાડોશીની દીકરી છે તો એ અત્યારે ખૂબ જ હતાશ છે. તો મારે એમને સમજાવવી પડે છે જુદી જુદી રીતે કે આ માર્કનું, હવે તમે ધારો કે ખૂબ ઊંચા માર્ક મેળવ્યા હોય તો આત્મવિશ્વાસમાં પણ નારાજ થતા, અને ખૂબ નીચા મેળવ્યા હોય તો હતાશ પણ ન થતા. કારણ કે બોર્ડની પરીક્ષાનો અભિગમ, હું જ્યાં સુધી જે સાહેબ મારી સાથે જે અમારે ઇન્ટરેક્શન થતું હોય છે, વાતચીત થતી હોય છે, એ પ્રમાણે માનું છું કે ખૂબ જ સરેરાશ અંતરિયાળ અને ગ્રામજનો સુધી રહેલા જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમને નજરમાં રાખીને પરીક્ષા લેવામાં આવતી હોય છે. એટલે સરેરાશ તમારી એકાદ પ્રશ્ન અમુકને બાદ કરતાં એવી બધી જટિલ કસોટી કે નકારાત્મક અભિગમ સાથે તમે ના જાતો કે બોર્ડની પરીક્ષા ખૂબ અઘરી આપવામાં આવે, તમારી કસોટી નથી લેવામાં આવતી, તમને સપોર્ટ હૂંફ આપવા માટે આ બોર્ડ બેઠેલું છે. એવી મારી શ્રદ્ધા છે, એવી મારી વાતચીતમાંથી મારા જે અંદર મને જાણકારી મળી છે તે છે. અને એમની સાથે આપણા શિક્ષણ મંત્રીથી માંડી અને ડાયરેક્ટર ચેરમેન સાહેબ, ડાયરેક્ટર સાહેબ, પીએન રાજગોર સાહેબ, એ બધા જ બધા જ આપણાથી સંમત છે કે અમે વિદ્યાર્થીઓને ચોક્કસપણે તમે એક મેસેજ હું આપી શકું એમના વતી કે વિદ્યાર્થીઓ કંઈ પણ સ્કૂલની પરીક્ષાના પરિણામને ભૂલી જાય, બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ સરસ રીતે બધા જ મોરઓરલેસ વધુ અને વધુ લોકો સરસ પાસ થાય, ઉત્તીર્ણ થાય એ પ્રકારનો એક અભિક્રમ હોય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, હવે વાંચનનો સમય અને પદ્ધતિ પણ ના બદલો. ઘણા લોકો અત્યારે તમે કોઈ પ્રવચનમાં જાઓ અથવા ઘણા એવા પોતપોતાની રીતે મંતવ્યો આપતા હોય છે કે ક્યારે વાંચો છો તમે, એટલે તમે એમ કહો કે મને તો રાતના મોડે સુધી 2-1 વાગ્યા સુધી વાંચીને ગમે છે વાંચવું, એ છેલ્લા વર્ષથી હું આ જ રીતે વાંચતો રહ્યો છું. તો તમને કદાચ એવું પણ કહે કે સવારના 3 થી 5 વચ્ચે જે વાંચો ને એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ મુહૂર્તની અંદર વાંચો તો તમને યાદ રહેશે. અત્યારે આ બધું છોડી દો, એમ કે ઉજાગર કરશો તો બીજા દિવસે પેપર ઉપર અસર થશે. અથવા ઘણા લોકો એમ કહેશે કે તમે એક કામ કરો, બપોરે વાંચો, રાત્રે સૂઈ જાઓ. કહેવાનો મતલબ શું છે? જુદી જુદી પદ્ધતિઓ તમને અત્યારે કહેવામાં આવશે. હવે કઈ પદ્ધતિ સારી છે, ખરાબ છે, એ હવે છેલ્લા અઠવાડિયાની અંદર બદલવાનો એટલે ઘણા ગભરાઈને પાછું એમ કે હા વાત સાચી. એટલે પોતાનો જે રાતના એને વાંચવાની ટેવ હોય એ રાતના સૂઈ જાય. ઊંઘ તો આવે નહીં, કારણ કે ઘણા વખતથી 1-2 વાગ્યા સુધી વાંચતા હોય એટલે ઊંઘ ના આવે. પછી સવારના પાછું 5-4 વાગે ઉઠી જાય. કહેવાનું એટલું જ કે શરીરની અંદર હવે જે આપણે કુદરતી ઘડિયાળ ગોઠવીને વાંચીએ છીએ તેને તમે જાળવી રાખો. બિનજરૂરી અત્યારે ફેરફાર ના કરો. એવી રીતે વાંચવાની જે પદ્ધતિ હોય, કોઈ કહે કે વાંચવા કરતાં લખવું સારું, એવું તમને અત્યારે કહે. કોઈ કહે કે લખવા કરતાં વાંચવું સારું. મેં કહ્યું એમ પ્રકાશનો બદલની વાત કરે, એ પણ મારી દૃષ્ટિએ હવે નહીં. જે છે એને મજબૂત કરો, ફરીવાર કહીશ, અને જે નથી એની થોડી ધાર સજાવવાનો પ્રયત્ન કરો. હા, તમે એવું ના માનો કે બોર્ડના વિદ્યાર્થી છો એટલે તમારે કોઈ મોટા યુદ્ધમાં કે મોરચા ઉપર જવાનું છે. એક જીવનની જેવી રીતે તમે 9મા 10મા 8મા 9માની પરીક્ષા આપો છો એ રીતે 10માની પરીક્ષા આપો છો, પણ થોડીક એમાં વધુ સાવધતા સાથે, વધુ રસ સાથે કે 10મા ધોરણની પરીક્ષા છે તો આપણે સરસ મજાની 9મા ધોરણમાં જે કોચિંગ કરતા હતા એને 10મામાં આપણે વધારે કોચિંગ કર્યું છે, પ્રશ્નપત્રો વાંચ્યા છે, સંદર્ભો વાંચ્યા છે. અને એટલે કોઈ એવા બહારના દબાણથી નહીં, યુદ્ધના ધોરણે નહીં, પણ સહજતાથી પરીક્ષા આપવા જાઓ. પણ સાથે સાથે બોર્ડની પરીક્ષા છે એવી મનમાં એક સાવધાની રાખશો તો તમે સારો દેખાવ વધારે કરી શકશો. એટલે સાવ એવું નથી કહેતા કે હળવેશથી લો, પણ એટલા બધા ભારે પણ ના બનો અને એટલા બધા હળવા પણ ના બનો. હા, હું તમને ચોક્કસ એવું કહીશ કે થોડા દિવસો બાકી છે ત્યારે તમે એવી ભોજન અને ખાણીપીણીની થોડીક દિવસો સાચવી લો કે જેથી છેલ્લા દિવસોમાં તમને ઠંડીને કારણે, એવું ઠંડુ કંઈ ખાવાને કારણે, પીણા કે ખાણીપીણીને કારણે કંઈક ગળામાં તકલીફ પડે અથવા શરદી થાય, ઉધરસ થાય, તાવ આવી જાય, કોઈ બીમારી આવે. અને હું એ પણ આગળ વધીને કહીશ કે બહાર જવાનું બિનજરૂરી હોય તો ટાળવું એટલા માટે કે દ્વિચક્રી વાહનોમાં આપણે અત્યારનો ટ્રાફિક છે, પ્રદૂષણ છે, એમાં કંઈક ને કંઈક
ધારો કે નાનકડો અકસ્માત થઈ જાય તો પણ કારણ વગરનું આપણે શું કામ આવું બધું નકારાત્મક માનસિકતા કેળવાય એવું ઊભું કરવું. અને પછી સાથે સાથે તમને એ પણ કહીશ કે માની લો કે ઘણી વખત એવું પણ બને કે તમારા બધા જ પ્રયત્ન છતાં તમને કોઈ તાવ આવી જાય, શરદી ઉધરસ થાય, અરે ફ્રેક્ચર પણ આવી જાય, અથવા ઘણી વખત એવું પણ બને કે કુટુંબની અંદર કંઈક એવી ઘટના બને કે જેની અંદર તમારે તમે વાંચવામાં ધ્યાન કેન્દ્રિત ના જ કરી શકો, તો પણ તમે સ્વસ્થતા કેળવો અને એમ માનો કે ધારો કે બોર્ડની પરીક્ષા 12મીની જગ્યાએ 4ઠી તારીખે હોય તો એ તમે એવું બનતું નથી કે એમાં કંઈ ટકાવારીમાં બહુ મોટો ફરક પડી જતો હોય. તમે 4ઠી તારીખે આપો તો પણ તમે આપી શકો છો, 12મી તારીખે આપો સીધા જ તો પણ આપી શકો છો. એટલે આત્મવિશ્વાસ કેળવો. તમને કદાચ મારી જ વાત કરું તો બહુ મારું આ અખબારની અંદર પણ પ્રકાશિત થયેલું જે તે સમયે કે મારા પિતાશ્રીનું હું માત્ર 14 વર્ષનો હતો ત્યારે નિધન થયેલું. અને મારા માતુશ્રીને સરકારે, કારણ કે મારા પિતાશ્રી સરકારમાં કર્મચારી હતા, એટલે સરકારના નિયમ પ્રમાણે એવું હતું કે ઘરમાં ભરણપોષણ માટે પિતાશ્રીની જગ્યાએ કોઈ 18 વર્ષની ઉપરની વ્યક્તિ હોય કુટુંબની એને જોબમાં, નોકરીમાં રહેમ રહે એટલે દયાને આધીન રાખવામાં આવે. હવે મારા અને મારા ભાઈ બહેન જે પણ છે એ બધા જ 16 વર્ષથી નીચેના હતા. એટલે મમ્મીને મારા એમ કહેવામાં આવ્યું કે તમે જોબમાં રહી શકો છો. પણ ત્યાં સવાલ એ આવ્યો કે મારા મધર 7 ચોપડી જ ભણેલા હતા જૂના જમાનાની. હું મારા પપ્પા 1975માં એક્સપાયર થઈ ગયા, એટલે આજથી 42 વર્ષ પહેલાં. હવે 7 વર્ષ 7 ચોપડી જ ભણેલા એટલે સરકારે શરત મૂકી કે જો તમને અમે રહેમ રહે નોકરી ચોક્કસ આપીશું સાવ સામાન્ય ક્લાર્ક તરીકે, પણ તમે 7 જ ચોપડી છો એટલે તમને પટાવાળાની જોબ મળશે. હવે 3 છોકરાઓને ઉછેરવાના, ઘરનું કંઈ ઘર નહીં, કોઈ સામાન્ય સાવ બચત તો શું હોય એ જમાનામાં અકાળ અવસાન થયું હોય તો પટાવાળાની નોકરી તરીકે મારા મધરે સ્વીકારી જોબ 7 ચોપડી. પણ શરત સરકારે એ મૂકી કે જો તમે એસએસસીની પરીક્ષા પાસ કરશો તો તમને જુનિયર ક્લાર્ક તરીકે લેવામાં આવશે. એટલે મારા માતુશ્રીએ એસએસસીની પરીક્ષા જ્યારે આપી મક્કમ ઇરાદા સાથે કે હું ક્લાર્ક બનીને છોકરાઓનો ઉછેર કરું, ત્યારે હું પણ 10મા ધોરણમાં હતો મિત્રો. 14 વર્ષની મારી ઉંમર, હું 10મા ધોરણમાં, 15 વર્ષની ઉંમર 10મા ધોરણમાં હતો. એટલે હું અને મારા માતુશ્રી બંને વાંચતા હતા. પ્રેરણા મારા પાસેથી નથી લેવાની, પ્રેરણા એમની પાસેથી લેવાની છે કે એમને એવો ક્ષોભ ના થયો કે ઓહો મારા પુત્ર જોડે મારે 10મું ધોરણની પરીક્ષા આપવાની થઈ. એમને આટલો મોટો આઘાત, એમના પતિ ગુજરી ગયા અને 3 સંતાનોને આ રીતે ઓછી આવકની અંદર. તો એ મારો કહેવાનો શું આશય છે કે સમાજમાં તમે અખબારો વાંચશો, સમાજની અંદર વાતો સાંભળશો તો એવી કેટલીય ઘટનાઓ જોવા મળશે કે કેવા વિપરીત સંજોગોની અંદર સંતાનો પરીક્ષા આપતા હોય છે. તો ધારો કે તમારી જોડે આવું કંઈક બને તો જરા પણ વિચલિત ના થતા અને એ જ આત્મવિશ્વાસ સાથે તમે પરીક્ષામાં દાખલ થજો. હવે આપણે પરીક્ષા પહેલાંની ભૂમિકા થોડી બાંધી, હવે આપણે પરીક્ષા હોલની વાત કરીએ. તો પરીક્ષા હોલમાં તમે જાઓ ત્યારે કોઈ પણ જાતના નર્વસનેસ વગર તમને જેમાં પણ શ્રદ્ધા હોય એ ઈશ્વરનું સ્મરણ કરો, માતા પિતાનું સ્મરણ કરો, શિક્ષકને તમે યાદ કરો, એ ભણાવતા હતા એના ચેપ્ટર્સને મનમાં રાખો. પણ કોઈ એવા દબાણ કે કોઈ આજીજી એમ કે ઈશ્વર પાસે માગીએ છીએ કે યાર એવા ધબકારા વધારો સાથે નહીં, પણ તમે અમારી સાથે છો એવી અમને શ્રદ્ધા છે. એ ચોક્કસ એ કઈ દ્રષ્ટિથી તમે પ્રાર્થના કરો છો અથવા વિચારો છો સ્કૂલ પરીક્ષામાં જતાં પહેલાં અને પરીક્ષાની હોલની અંદર પેપર જ્યારે ખાખી કલરમાં કોથળીમાં આવે ત્યારે ધબકારા વધી જતા હોય ને, ત્યારે આપણે ઈશ્વર પાસે સ્મરણ કરી એમ જ કહીએ કે મને કંઈ વાંધો જ નથી, તું હંમેશા મારું કલ્યાણ ઈચ્છે છે. આપણે ત્યાં શ્રદ્ધાનું એક મોટું પરિબળ છે, તો એમાં જરાય ખોટું નથી. પણ એ તમને માનસિક રીતે ભાંગી ના નાખે, ગુલામ ના બનાવે, પણ તમને એ બળ આપે કે તમે એકલા નથી, તમારી સાથે ઈશ્વર પણ છે. માતા પિતા પણ ના હોય, સાથ આપતા હોય તો પણ તમે એવી શ્રદ્ધા રાખો કે તમારું કલ્યાણ એ ઈચ્છે છે અને તમને એણે આગળ જતાં અત્યારે કદાચ તમને ઓછું લાગે પણ એણે તમારું દૂરનું જોયું છે. તમે તો તમારું નજીકનું જોઈને માનો છો કે બોર્ડની પરીક્ષા લેના સિવાય દુનિયા તમને દેખાતી જ નથી. હવે બહારના જે તમે બારીની બહાર જોશો તો બહાર તો બધા કારમાં ને સ્કૂટરમાં ને એમ બધા ફરતા હશે, એને તમારી પરવા પણ નથી, કેમ કે એ લોકોએ તબક્કો પસાર કરીને આગળ વધી ગયા છે. તો તમે તમારી બોર્ડની પરીક્ષાને એવા બિલોરી કાચથી ના જુઓ, તમે એમ જ જુઓ કે આ તો એક જીવનમાં એ આવતો એક ઘટનાક્રમ છે. તો તમે તમારા એ જે બોર્ડની પેપરને તમે જુઓ, પહેલાં વાંચો અને વાંચીને તમે ક્યાસ કાઢો કે ઓહો વાહ ફાઇન, આ ધારો કે 100
ટકાનું કે 100 માર્કનું પેપર હોય, 70 માર્કનું પેપર હોય, જેનું જેવું પેપર છે, તો એની અંદર આ વસ્તુ તો મને આવડે છે એટલે તમે એની ઉપર નાની ટપકું કે પોઈન્ટ કરી શકો. અને પછી તમારો આત્મવિશ્વાસ જે નથી આવડતું અથવા અઘરું છે એના ઉપર લક્ષ્ય ના સેવો, કારણ કે હવે આપણે વ્યૂહાત્મકતાથી આગળ વધવાનું છે, માત્ર આવેગથી નહીં. તો વ્યૂહાત્મકતાથી આગળ આવવા માટે તમે શું કરો કે એક કામ કરીએ, પહેલાં આપણને જે 80%, 70%, 90% જે પણ આવડે છે એ ઉત્તરો આપણે પહેલાં લખીએ. અને એ ઉત્તરો આપણે એવી મસ્તીથી લખીએ, મજાથી લખીએ કે પરીક્ષક તપાસનાર જે હોય એના હાથમાં પેપર આવે તો એને આમ લાગવું જોઈએ કે આપણે નથી કહેતા કે આપણી આ વસ્તુ તો માખણ જેવી એમ, તો આમ હાથમાં લાગતા જ એને લાગવું જોઈએ કે વાહ, આ છોકરો સરસ છે. ભલે એને જે પણ લખ્યું છે, લખવાનો છે, એમાં એની પોતાની એક મજા, જેમ કલાકાર પોતાની કૃતિની અંદર એક જાન રેડી દે, તો એ કલાકની કૃતિ એક જ છે, તો પણ બીજી 10-15 ગમે તેવી કૃતિ હશે, એમાં એક સરસ મજાની કૃતિ નિખરી ઉઠતી હોય છે. તો તમારે એ વસ્તુ યાદ રાખવાની કે મારા પેપરના જે જવાબ છે એ હું સુંદર રીતે લખીશ. અને માત્ર હવે તમે જોઈ શકશો કે તમે અખબાર જે વાંચતા હો છો તો અખબારની અંદર પણ એની પેટર્ન બદલાઈ છે. કઈ રીતે કે પહેલાં લાંબા સમાચારો આવતા હતા આમ સીધા જ, પણ હવે શું કરવામાં આવે છે, પોઈન્ટ આપવામાં આવે. તમે જુઓ છો ને અખબાર તમે વાંચો તો હવે પોઈન્ટ, મેગેઝિન, સામયિક વાંચો, તમે જે પણ સામયિક વાંચતા હો, જે પણ અખબાર વાંચતા હો, તો એની પદ્ધતિ તમે જુઓ તો એમાં નાનકડું એક બોક્સ આઇટમ હશે, એ બોક્સની અંદર એ અંદરની જ વસ્તુ હશે, એને થોડીક બહારની નાનકડી ભૂમિકામાં આપી હશે. પછી 1, 2, 3 પોઈન્ટ એમ ખુદડીમાં આપવામાં આવેલા હશે. પછી આણે શું કહ્યું છે એ અંગે એની વાત હશે. કહેવાનો તાત્પર્ય એ છે કે એ જ વસ્તુ લાંબી લચક આપી દીધી હોય તો તમને એમ થશે કે છોડી દો, હેડિંગ વાંચીને તમે મૂકી દેશો. પણ એ જ વસ્તુને થોડી ભૂમિકા સાથે ભલે લખાણ હોય, પણ સાથે સાથે એની બોક્સ આઇટમો હોય, એમાં આકૃતિ હોય, એનો ડાયાગ્રામ હોય. હવે દાખલા તરીકે બુલેટ ટ્રેન, આપણા સરકારે એના કરાર કર્યા જાપાન જોડે, તો તમે એમાં છો કે બુલેટ ટ્રેન સાથે કરાર, પણ પછી સરસ મજાનો એક ડાયાગ્રામ હોય, ચિત્ર હોય કે બુલેટ ટ્રેન મુંબઈથી આટલા વાગે પહોંચે છે, બુલેટ ટ્રેનની બનાવવાની બજેટ આટલું છે, આટલા કલાકમાં પહોંચશે, તેની કલાકની સ્પીડ કેટલી છે, જાપાનની એ કંપનીએ ક્યાં ક્યાં બુલેટ ટ્રેન આપી. તો તમે કેવું રસપ્રદ લાગે છે, તમે વાંચી જાઓ છો ને, અને એ રીતે વધુ માહિતી પણ મેળવો છો. તો તમે તમારા પ્રશ્નના ઉત્તર એવી રીતે લખો કે જેની અંદર સરસ મજાના કોઈ 2-3 કલરની સારી બોર્ડ દ્વારા જે માન્ય હોય, અથવા માન્ય ના હોય તો પેન્સિલ, પેન કે એની અંડરલાઇન કરો અને એને પેલું કરો, હાઇલાઇટ કરો. પછી આકૃતિ, કોઠા, ચાર્ટ જે પણ હોય એ રીતે દોરો. તો ભલે તમે 80%નું જ લખ્યું હશે તો તમને 75% મળશે. અને બીજો એક વિદ્યાર્થી એવો છે કે જેણે ગમે તેવું લખ્યું છે, આ રીતનું રજૂઆત નથી કરી, 100%નું લખે છે, તો એને પણ 75% મળે છે. તમે 100% વિદ્યાર્થી સાથે લખેલા સાથે તમે 80% જેટલુંમાંથી 75 મેળવો છો, બંને સમાન છે. અચ્છા, 80 અને 90 તમને અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા એવા પણ હશે કે બહુ ઊંચા લાગતા હશે, કારણ કે એમણે કદાચ સરેરાશ વિદ્યાર્થી તરીકે 45, 50, 60% મેળવ્યા હોય એવા પણ વિદ્યાર્થીઓ આમાં હશે, એમાં જરાય ખોટું નથી. એટલે તમે મારા માર્ક તમને કહ્યા. અને અહીંયા અત્યાર સુધીમાં જે પણ આવી ગયા છે મારા જેવા, એ બધાના માર્ક કેટલા છે એ અમારા મિત્રો હોવાને કારણે હું જાણું છું. એનો કહેવાનો આશય એ છે કે એને તમે એ રીતે ના જુઓ. તો જે પણ વિદ્યાર્થી 40, 50, 60%ના દરજ્જાના છે, તેઓએ પણ આ જ અભિગમ વપરાવાનો છે કે એમણે 60માંથી 55 મેળવવાના છે, કોઈએ 70માંથી 65. તો આ રીતે તમે ઉત્તરો લખશો તો તમને ચોક્કસ એ પ્રમાણે અને એની ફૂદરડી આપી દો છો. અને જે પ્રશ્નના ઉત્તર આવડતા હોય એને તમે આ રીતે હાઇલાઇટ કરશો તો ચોક્કસ રીતે આપણે આગળ વધવું જોઈએ. પછી તમે માની લો કે પેપર આ રીતે ધાર્યા કરતાં તમે હાથમાં આવે છે અને પેપર તમારું ખરાબ જાય છે. ઘણાનું ખરાબ જાય એટલે કેવું છે કે જેણે 60% ધાર્યા હોય એને એમ લાગે કે હવે 45 ઉપર આવી ગયો, 80% ધાર્યા હોય એને એમ લાગે કે હું 65 ઉપર આવી ગયો, અને 92% ધાર્યા હોય એને એમ લાગે કે હું 88 ઉપર આવી ગયો. આ રીતના એના પેપર ઘણીવાર 2 માર્કનું છોડ્યું હોય તો પણ મોટું ટેન્શન, 5 માર્કનું છોડ્યું હોય તો એના કરતાંય મોટું ટેન્શન. તમે એને પૂછો કેવું પેપર ગયું તો કહેશે કે જવા દો ને યાર, બોલાવે જ નહીં. મારો પોતાનો પુત્ર, એને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી, એને મેથેમેટિક્સ રાખેલું એન્જિનિયરિંગની અંદર. તો એટલે એને મેથેમેટિક્સ રાખેલું, એને ઈચ્છા એવી હતી કે હું એન્જિનિયરિંગમાં આગળ વધું. હવે એની પોતાની તૈયારી એવી હતી કે એના 93-94% આવે, અને આવતા હતા પ્રિલિમ સુધીને એમ, એટલે સ્વાભાવિક છે કે આશા રાખે. પણ
પહેલું જેવું પેપર પૂરું થયું તો એમાં એને 5 માર્કનું આવડ્યું નહીં. પછી આવીને તરત મિત્ર જોડે રસ્તામાં જ ફોન કરે કે તારે આવડ્યું, આને આવડ્યું. એ લોકોને પણ એવું છોડી દીધું હતું કેટલાક લોકોએ. પણ 5 જ માર્કનું ઓછું આવ્યું એમાં તો એને જાણે ડિપ્રેશન જેવું થઈ ગયું, માથું દુખે. આપણે કંઈક વાત કરીએ તો સાંજે પેપર પૂરું થઈને ઘેર આવ્યો તો રસ્તામાં જ મને બોલાવો નહીં પપ્પા, મમ્મી કંઈક બોલે તો ના પાડીને તમને થોડો ગુસ્સે થઈ જાય. ઘેર આવીને તરત અંદરના રૂમમાં સૂઈ ગયો અને માથું દુખે છે એ પ્રકારની પેલી કરી, સતત ટેન્શનમાં. પછી અમે એમને થોડો વખત એની રીતે 15 મિનિટ એના હાલ ઉપર છોડ્યો. પણ તે પછી અમે એને એમ કહ્યું કે અમે એને અમારી રીતે સમજાવ્યો. એના મિત્રએ ફોન કર્યો અને કહ્યું કે યાર અમને પણ આ નથી આવડ્યું, આમ નથી આવડ્યું. છેલ્લે એમને એવું સમજાવવામાં આવ્યું કે તારું આમાં તો તું બીજા દિવસનું પેપર બગાડીશ, તો એના કરતાં તું બીજા દિવસના પેપરમાં પૂરેપૂરો સ્કોર કરવાનો પ્રયત્ન કરજે ને સરભર કરી દેજે. તો વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવાનું કે દરેકને પોતાની 5 માર્ક હંમેશા ઓછા જ લાગતા હોય છે, હંમેશા એવું બનતું જ હોય છે. અને એ એના વહેમમાં હોય છે કે મેં 100માંથી 95 લખ્યું છે એટલે મને 95નું માર્ક આવશે. હકીકતમાં માર્ક આવતા હોય 85, તો ત્યારે એને વાંધો નથી આવતો કે 10 માર્કનું બીજું પણ એને એવું લખ્યું છે કે જે 10 માર્ક કપાઈ જાય છે, કપાઈ શકે છે. એવી રીતે 70%વાળાને એમ છે કે યાર મજા ના આવી. કહેવાનો આશય એટલો છે કે આપણે એવું માનવાનું કે આ તો સમાજે એક આખી ઊભી કરેલી હાઈપ છે. હાઈપ એટલે એક પ્રકારનો એક ઊંચો જુવાળ ઊભો કર્યો છે કે બોર્ડની પરીક્ષામાં 92%, 95% વગર તો તમારું કંઈ ચાલશે જ નહીં, આટલા ટકા તો જોઈએ જ આ રીતે. પણ હવે બન્યું એવું કે તમે માની લો કે ભણવામાં હોશિયાર છો એટલે માર્ક લાવવાની અંદર, તો હંમેશા તમારું જો પેપર નબળું 5 માર્કનું જાય છે, 5 માર્કનું તમે છોડો છો, તો એવું માનો કે જો તમને 5 માર્કનું નથી આવડ્યું તો બધા જ ને 5 માર્કનું નથી આવડ્યું. અને મિત્રો એ ખાસ યાદ રાખો કે પ્રવેશ માટે મેરિટ લિસ્ટ મહત્ત્વનું હોય છે. એટલે મેરિટ લિસ્ટ ઘણી વખત એવું બને કે 92%થી શરૂઆત થતી હોય એની જગ્યાએ 91%થી શરૂઆત થાય, 88% અટકતું એની જગ્યાએ 86% અટકે. કેમ કે બધાને તમને જે અઘરું લાગતું હતું એ બધાને જ અઘરું લાગતું હતું, અથવા બધાએ જ એ નથી કર્યું વત્તા ઓછા અંશે. અથવા ઘણી વખત એવું બને કે તમે જોજો એક વખત કે તમારે 5 માર્કનું એક દિવસ છોડ્યું હશે કે 15 માર્કનું છોડ્યું હશે, તો બીજા દિવસે બીજા કોઈએ છોડ્યું હશે ને તમે પાછા માર્ક મેળવ્યા હશે. એમાં આ બધી રમતમાં આપણે આંકડાકીય રમતમાં પડવા કરતાં આપણું જે તે દિવસે પરિણામ જે પરીક્ષા તમે આપો છો એ શ્રેષ્ઠ જાય અને એ પછી તેમાં તમે નિખાર સાથે આગળ વધો. બીજા પેપરમાં લક્ષ્ય આપો. એક પેપરની અસર બીજા પેપર પર મહેરબાની કરીને ના પડવા દેતા, કારણ કે છેલ્લે માર્ક આવે ત્યારે તમે પસ્તાતા હો છો, કારણ કે તમારા ધાર્યા માર્ક આવેલા જ હોય છે, પણ આટલો સમય તમે નુકસાન કર્યું છે. અને ધારો કે નથી આવતા તો મેરિટ લિસ્ટમાં તમે જુઓ. કહેવાનું એટલું જ કે તમે મેરિટને લાયક, ઉચ્ચ મેરિટને લાયક હો કે થોડાક મધ્યમ હો, એક પરીક્ષા તમે આપો છો એ પછી તમે ભૂલી જાઓ. ક્રિકેટના મેદાનની અંદર તમે જોતા હશો કે ખેલાડી છે, વિરાટ કોહલી જેવો ખેલાડી છે, એ સસ્તામાં આઉટ થાય તો એ તરત નીકળી જશે. એ બીજી વખત ફાઇનલની અંદર તમે ટેનિસમાં રસ હોય તો ફેડરર અને નડાલ ને બધા ખેલાડીઓની તમે જોશો ટેનિસની રમત, તો એક પોઈન્ટ માટે ઝઝૂમતા હશે, એક પોઈન્ટ માટે. તમને એમ લાગે કે આ જાનની બાજી લગાવી દેશે આટલો બધો એક પોઈન્ટ માટે, અને હારી જાય તો તરત એમ કહેશે કે અરે એમાં શું છે, આ કંઈ જીવનનો અંત થોડો છે, ઇટ ઇઝ નોટ એન એન્ડ ઓફ લાઈફ, નેક્સ્ટ ટાઈમ. વિમ્બલ્ડન જેવી ટેનિસની સ્પર્ધામાં કે વર્લ્ડ કપની અંદર ધોની ધારો કે એક મેચમાં કે કોહલીની કેપ્ટનશીપ કોઈ ટુર્નામેન્ટની અંદર આપણે ક્રિકેટ ટીમ હારે તો તેઓ શું કહે છે, અમે આ વખતે હરીફ ટીમ અમારા કરતાં ચડિયાતી હતી, અથવા અમે આ વખતે અમારા બેટ્સમેનોએ બરાબર ના કર્યું, બોલરોએ ના કર્યું, પણ હાર જીત તો ચાલતી રહે છે. અમે પૂરી જાન રેડી દીધી હતી, હવે આવતા વર્ષે અમે મળીશું, પાછા આવતી ટુર્નામેન્ટમાં મળીશું. બસ જીવનમાં આ જ મહત્ત્વનો ટેમ્પરામેન્ટ રાખવાનો છે કે ઓલવેઝ નેક્સ્ટ ટાઈમ. એટલે આ એક ખાસ માનસિકતા યાદ રાખવાની. અને બીજું તમે જોઈ શકો છો કે ફિલ્મ કલાકારો, મને શું કામ ફિલ્મ દુનિયામાં હું પ્રેરણા લઉં છું ફિલ્મ કલાકારોની, કે એક કલાકાર 200 કરોડ જેવા બજેટની ફિલ્મમાં કામ કરે, 100 થી 200 કરોડ જેવી ફિલ્મમાં કામ કરે, અને એની સાથે જ્યારે ફિલ્મ કરતો હોય ત્યારે એ બજેટ એ 100-150 કરોડ રૂપિયા કમાવાની, એના ઉપરાંત કમાવાનું એક દબાણ હોય. બીજું એ ફિલ્મ કલાકાર ટોચનો હોય એટલે એનું પોતાનું સફળતા સાથે નામ જોડાય છે, નિષ્ફળ સાથે નામ જોડાય છે. અને એ ફિલ્મની અંદર એ 2 વર્ષ જેટલી મહેનત કરે છે. કોઈ ખેલાડી છે એ એક તૈયારી ટુર્નામેન્ટ માટે સતત કરતો હોય, સવારના 6 વાગે ઉઠીને આ કરતો હોય. કોઈ સંગીતકાર છે એ સતત રિયાઝ કરતો હોય, પ્રેક્ટિસ કરતો હોય. તો એક ફિલ્મ કલાકારનું આપણે વાત કરતા હતા.
અને એ ફિલ્મ સાવ અઠવાડિયું પણ ના ચાવી ફ્લોપ જાય. તમે જુઓ છો એટલે કેટલી બધી એના ઉપર એક માનસિક દબાણ છે કે મેં કોઈકના 150-200 કરોડ રૂપિયા મારા માટે રોકેલા, એ મારા કારણે એને ગુમાવ્યા. એક બીજું, મારા કરતાં મારા હરીફ જે કલાકાર છે એ વધુ સક્સેસ છે, હું નિષ્ફળ ગયો છું. ત્રીજું, શું મને હવે બીજી ફિલ્મમાં પણ આ રીતે જ નાગરિકોને, ચાહકોને હવે નકારવા તરફ જઈ રહ્યા છે? ચોથું, તમામ મીડિયા, પ્રસારણ માધ્યમો અને જે સમીક્ષા લખનારા છે એ લોકો પણ હવે તમારી ટીકા કરવા માંડ્યા છે. પણ છતાં એ ફિલ્મ કલાકાર ફરી એની શાખના આધારે, મહેનતના આધારે, ભૂતકાળના રેકોર્ડ સારા હોવાને કારણે બીજી ફિલ્મમાં કામ મેળવશે અને એ આગળ જતાં હિટ નીવડશે. હું તો કહું છું કે સળંગ અમિતાભ બચ્ચન છે કે એ બધા તમે કલાકારો તમે જોશો તો એમની શરૂઆતની 2-3 ફિલ્મો હિટ ગયા પછી 15 ફિલ્મો નિષ્ફળ ગઈ છે. રાજેશ ખન્ના, તમે તમારા પપ્પાને કે એમ મમ્મીને પૂછજો, રાજેશ ખન્નાએ શરૂઆતની 4-5 ફિલ્મો હિટ આપી, પછી સળંગ 18 ફિલ્મો નિષ્ફળ ગઈ અને એમ કરતાં કરતાં પછી તે સુપરસ્ટાર બને છે. એવી રીતે હું છું, દાખલા તરીકે મારી જ વાત કરું, મારે જર્નલિઝમમાં, પત્રકારત્વમાં, લેખનમાં કારકિર્દી બનાવી હતી, પણ એ વખતે તો અખબારની અંદર મારા કરતાં જે સિનિયર લોકો છે એ બધા સેટલ થયેલા હતા. એ લોકોના નામ હતા, મારું તો કંઈ નામ પણ ના હોય, દરવાજા ખખડાવતો, દ્વાર ખખડાવતો હું. તો મારા 37 જેટલા આર્ટિકલ રિજેક્ટ કરવામાં આવ્યા સંપાદક દ્વારા. એટલે હું આપું, ખૂબ મહેનત કરીને આપું, તાજેતરમાં જે બની હોય એ ઘટનાઓ, એમાં લાઇબ્રેરીમાં જઈને એના રેફરન્સ શોધું, પછી કોઈને પૂછું, કોઈને ઇન્ટરવ્યૂ લઉં, એ બધું કરું, પછી આર્ટિકલ લખું. એક આર્ટિકલ લખતા ખાલી કાગળ અને પેન ઉપર એક લખતા જ 5 કલાક થાય, એની મહેનત કરતાં તો અઠવાડિયાથી વધારે સમય થાય. એવા મારા 37 લેખો રિજેક્ટ થવામાં આવ્યા. જો બીજું કોઈ હોત તો કાં તો એણે પોતાની કારકિર્દી બદલવાનો નિર્ણય કર્યો હોત, અથવા તો એને એમ લાગત કે હું આ માટે ફિટ નથી. પણ મેં આ પ્રકારનું નાનપણથી સારું વાંચન કરેલું, સારી પ્રેરણા મેળવેલી, મહાન પુરુષોની સફળતા નિષ્ફળતાની વાત જાણેલી, એટલે મેં અમારા જે સંપાદક છે એને બહુ નિડરતાથી કહ્યું કે સાહેબ, જો તમે મારા લેખની અંદર કોઈ ખામી જોતા હો તો તમે મને ચોક્કસ કહો, હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ અને 37 નહીં 137 આર્ટિકલ હું આપીશ સાહેબ. પણ જો તમે ના જ લેવાના હો, તમે એવું મનમાં નક્કી જ રાખ્યું કે ભાઈ ભવેન કચ્છીના આર્ટિકલ લેવા નથી, તો પછી એ પણ મને કહી દો, તો હું કંઈક જીને મારો પ્રયત્ન કરું. આ પ્રકારનો આત્મવિશ્વાસ તમારામાં હોવો જોઈએ કે સાહેબ મેં મારી પૂરી મહેનતથી લખ્યું છે, તમે માર્ક આપો ના માર્ક આપો તો મારી પાસે મંજિલે ઓર ભી હૈ. આ એક શબ્દ યાદ રાખો, મંજિલે ઓર ભી હૈ. જીવનમાં દુનિયાએ નક્કી કરેલી કે તમારા વાલીઓએ નક્કી કરેલી મંજિલ એ મંજિલ નથી. કદાચ એ વાલીઓની સંકુચિત દ્રષ્ટિને કારણે, એવું યાદ રાખો કે એમની સંકુચિત દ્રષ્ટિને કારણે એ પોતે મારામાં શું પ્રતિભા છે, એટલે હું શું કરવા માગું છું જોઈ નથી શકતા, તો તમે નકારાત્મક બંડ પોકારીને નહીં, પણ શાંતિથી તમારી પોતાની યાત્રામાં એ રીતે આગળ વધો અને પપ્પાને કહો કે પપ્પા મને જે કરવું છે તે કરવા દો. સરસ, એવો એ પ્રકારનો મિજાજ કેળવો. જે લોકો ફિલ્મમાં, સંગીતમાં અથવા મોટા મોટી કંપનીઓ સ્થાપવામાં અત્યારે જે માલિકો છે તેમના વાલીઓને તો ખબર પણ નહોતી કે બિલ ગેટ્સના વાલીને એવી ખબર પણ નહોતી કે મારો સંતાન આ પ્રતિભા નિવડશે. ઝકરબર્ગ, આપણે જે વોટ્સએપ, ફેસબુક ને બધું આપણે જેની સાથે રોજેરોજનું એક જીવનના ધબકાર સાથે જાણે તાદાત્મ્ય થઈ ગયું હોય એ રીતે રહીએ છીએ. શું એમના પિતાશ્રીને, માતાને ખબર હતી કે મારો સંતાન, એ લોકોને તે ટેકનોલોજીની દુનિયાની જ ખબર નહોતી, પણ ઝકરબર્ગ પોતે જાણતો હોય કે ટેકનોલોજીની દુનિયા શું છે. એમ તમારા માતા પિતાની પણ એક સંકુચિત દ્રષ્ટિ છે, એને પહોંચ જ ક્યાં છે? ડૉક્ટર, એન્જિનિયર, ફાર્મસી, ચાર્ટર એકાઉન્ટન્ટ. ધારો કે એ ના હોય તો સાયન્સ, કોમર્સ, ટીચર બનો, બેંકમાં નોકરી કરો, આટલી જ રેન્જ છે ને એમની. પણ તમે તો સ્માર્ટફોનની જનરેશનના, વર્ચ્યુઅલ ટેકનોલોજીની જનરેશનના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયાના સંતાનો છો. એટલે તમારે એમ માનવાનું કે મમ્મી પપ્પાને આ બધું બરાબર છે, પણ એને ખબર જ નથી કે કઈ બીજા ક્ષેત્રો, 100થી પણ વધારે ક્ષેત્રો છે. આપણે કોઈ વખત કારકિર્દીના સંદર્ભમાં પણ વાત કરીશું પરીક્ષા પૂરી થાય પછી. તો એવા 100 એટલે એક વસ્તુ યાદ રાખો કે જે પણ પરીક્ષા તમે આપી છે એ સરસ રીતે આપો, મેં કહ્યું એમ. પણ પછી ધારો કે તમારા ધાર્યા માર્ક ના આવે તો તમે એવું ના માનો કે ઓહો મારી કારકિર્દી પૂરી થઈ ગઈ, હવે મારે આગળ શું કરવાનું છે. એટલે જ આપણે ભગવદ્ ગીતાનો વિશ્વભરમાં જે મહિમા છે
એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ કહે છે ને કે તું કર્મ કરી જા, બસ તારું બનતું જે પણ નિષ્ઠાથી, એવું નથી કહેતા કે 100% કર્મ કર, પૂરા માર્ક મળે એવું કર્મ કર. એ શું કહે છે? તું તારી નિષ્ઠાથી, નિષ્ઠા એટલે મેં મારો બનતો પ્રયત્ન કર્યો છે એમ. આપણે નથી કહેતા કે હવે તમને મેં તો મારી મહેમાનગતિ કોઈ નહીં કરવાની હોય તો હું શું કરું કે હું મારી હૃદયની લાગણી બતાવું, હું એના માટે પાણી મૂકું, ચા મૂકું, નાસ્તો મૂકું. પણ મહેમાનને કદાચ માનસિકતા જ એવી હોય કે એને બધામાં ત્રુટિ જ લાગતી હોય તો એ તમારી ટીકા પણ કરે, પણ ત્યારે તમે મનમાં શું કહો? ભાઈ મેં તો મારું બનતો પ્રયત્ન કર્યો. ધારો કે ઘરમાં તમારે કોઈ બીમાર છે, મમ્મા પપ્પા બીમાર છે, અથવા મમ્મી પપ્પા સંતાનોની સારવાર કરે છે કોઈ બીમારીને કારણે, અને માની લો કે એની તબિયત વધુ કથળે છે, તો મમ્મી પપ્પા શું કહેશે કે જો મારી જે પહોંચ હતી પૈસાની, ઓળખાણની, સમાજની પાસે જવાની, પાડોશી પાસે જવાની, સગા પાસે જવાની, મારા નોકરીના માલિક પાસે જવાની, એ બધું જ મેં કર્યું. હવે ઈશ્વર ઉપર હું છોડી દઉં છું. તમે એ પણ જાણો છો ને કે તમારા હાથમાં કંઈ છે જ નહીં. તમે 95% ધારો છો તો એ ઘણીવાર આવીને 85 ઊભા રહે. ને મેં તો એવા પણ જોયા છે કે 85 કે 70 ધાર્યા હોય એના પાછા 90 પણ આવી જતા હોય. કહેવાનો આશ્ચર્ય છે કે તમે લખ્યું હોય એને મૂલવનાર કઈ રીતે મૂલવે છે એવી અનિશ્ચિતતાઓ પણ છે જ. તો એના કરતાં આપણે આપણું કામ કર્યું. તમે વર્ષ દરમિયાન ધારો કે ભણ્યા તો તમે એમ વિચારો કે હા મેં ભણ્યો છું, પછી ધારો કે નથી ભણી શક્યા સારું અથવા તૈયારી કરવામાં તમને પાછળથી ભાન થાય છે તો એ પણ સ્વીકારો કે હા ભાઈ બહુ સાચી વાત છે, બીજા બધા રાતના ઉજાગરા કરતા હતા, ખૂબ મહેનત કરતા હતા, ત્યારે હું જરાક મારા આગવા મિજાજમાં હતો, હું બહુ એટલું ધ્યાન નહોતું આપતો. આવું જ થાય. એટલે થોડુંક આપણે આપણું સ્વીકારવાનું, એમાં કંઈ ખોટું નથી. એ ભૂલ સુધારવા માટે આપણી પાસે આગળ સમય આવવાનો છે, પણ એમાં નાસીપાસ થઈ જવાનું કે ઓહો હો મારે હવે શું કરવાનું, ખોટું. એટલે બીજા બધા લોકો વાલીઓએ શું કર્યું એ તો હું કહીશ જ, પણ ઘણા તમને મારા જેવા વક્તાઓ તમારે કેવો મિજાજ રાખવાનો છે, ખુમારી રાખવાની છે કદાચ નહીં કહે. પણ હું તમને એમ કહું છું કે હું પત્રકાર બન્યો ત્યારે અમારા ઘરની અંદર મારે ફરજિયાત અમુક રૂપિયા આપવા પડે એવી સ્થિતિ હતી. મારામાં એવી હોશિયારી પણ હતી કે હું ક્લાસ 1 ઓફિસર માટેની પરીક્ષા આપી શકું, હું બેંકમાં ડાયરેક્ટ ઓફિસરની પરીક્ષા આપું છું. છેલ્લે કમસે કમ મારું વાંચન લેખનનો નાનપણથી શોખ હોવાને કારણે બધા મને કહેતા કે તું બેંકમાં ક્લાર્ક તો બની જ શકે, કારણ કે એ લોકોની એ રીતની મર્યાદિત દ્રષ્ટિ હતી. પણ મને એમ હતું કે મને શેમાં આનંદ આવે છે, હું કંઈક કરું છું ને મારું મન ક્યાં ખેંચાય છે. જેમ કોઈ પ્રેમમાં પડ્યું હોય તો એ લખતું હોય, વાંચતું હોય, પણ એના પ્રેમી કે પ્રેમિકાની ઉપર તરત ખેંચાણ થતું હોય ને વિચારમાં કે સતત એનું ધ્યાન નથી કેન્દ્રિત થઈ શકતું આને કારણે. તો મારું લેખનમાં અખબારની કચેરીમાં દિલ દોડે. હું માર્કેટિંગ કરતો હોઉં બેગ લઈને હાથમાં નોકરીના ભાગરૂપે, તો રસ્તામાં આવતા વિદ્યાપીઠ લાઇબ્રેરીમાં હું દોડી જાઉં, ગુજરાત સમાચાર ને સંદેશના કાર્યાલયમાં દોડી જાઉં. કારણ કે આપણે હંમેશા તો તમે એ રીતે વિચારો કે તમને તમારી અંદર એવો મિજાજ છે. તો મેં મારા ઘેર કહી દીધું કે હું પત્રકાર બનીશ, મારે લેખન ક્ષેત્રે આગળ આવવું છે. એટલે મને કહે કે ભાઈ પત્રકાર તરીકે તમે બેંકમાં નોકરી કરી શકો, પ્રોફેસર બની શકો, સાઈડમાંથી લખો ને. પણ મેં કીધું ના, એ મારે માત્ર લેખક નહીં પત્રકાર બનવું છે. પણ મારો રસનો વિષય હતો એટલે હું 12-18 કલાક કામ કરું એટલે મને થાક નહોતો લાગતો. અને રસનો વિષય હતો એટલે હું અંદર જાન રેડતો હતો, સરસ મજાનો આપવાનો પ્રયત્ન કરતો હતો. અને એ આપણી નિષ્ઠા છે, એ સામી વ્યક્તિને દેખાતી જ હોય છે. જે તમને મૂલવવાનો છે આગળ જતાં, એ જતાં જ મૂલવાતા જ હોય છે. જો અત્યારે તમને મારા સનની મેં વાત કરી દીકરાની, એણે ઉચ્ચ યુનિવર્સિટીમાંથી માની લો કે એન્જિનિયરિંગની અંદર અમેરિકાની અંદર આગળ અભ્યાસ કરવા માટે ગયો ઉદાહરણ તરીકે. તો એવી બધી ઘણી યુનિવર્સિટી અને કોલેજો છે કે જે ખૂબ જ ઓછા લેવલની છે કહેવાતા, કે ભાઈ આપણે અહીંયા અમદાવાદ હોય તો એવું માનીએ કે LD એન્જિનિયરિંગ કોલેજ કે ચાંદખેડા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ કે પછી મેડિકલ કોલેજ હોય તો એવું માનીએ કે આ બે જ મેડિકલ કોલેજ. પણ એની સાથે અમેરિકાની અંદર ભણનારા બીજા બધા વિદ્યાર્થીઓ જે હોય છે એ તો સાવ નાની સેન્ટરની એન્જિનિયરિંગ કોલેજના લોકો પણ છે કે જે લોકો ત્યાં બધા જ એક મંચ ઉપર છે. ત્યાં કોઈ પૂછતું નથી કે તમે LDમાંથી આવ્યા છો, કે ઓળખાણ ખબર જ નથી એને કઈ કોલેજ છે. ત્યાં તો તમારી હોશિયારી જ જોવામાં આવે છે. એવી રીતે પત્રકાર તરીકે મારો કોઈ ઇન્ટરવ્યૂ લે તો એમ કહેવામાં આવે કે તમે ગુજરાત સમાચારમાંથી આવો છો એટલે ચોક્કસ પહેલાં મને એક જુદી દ્રષ્ટિ જોવામાં આવે, પણ મારા કરતાં પણ ઉતરતા સેન્ટરનો કોઈ મારા કરતાં વધુ જાણકાર, વધુ સરસ પરફોર્મન્સ કરે તો ત્યારે લેનાર મને એમ નહીં કહે કે ઓહો તમે ગુજરાત સમાચારવાળા છો એટલે તમને, એ તો એમ જ કહેશે કે તમે
આ વિષય ઉપર બોલવાનું હતું ત્યારે તમારા કરતાં આમણે વધારે સરસ એ વિષય ઉપર બોલ્યા. તમે એમ કહેતા હો કે તમે રમતગમતના પત્રકારત્વમાં રસ ધરાવો છો, પણ ઓલિમ્પિક વિશેની માહિતી તો તમારા આ હરીફ પાસે હતી કે જે જેતપુર જેવા નાના ગામમાંથી આવે છે. તો તમે માલિક તરીકે હો તો તમે શું કરો મિત્રો? જેની આવડત હોય એને જ તમે લો છો કે માર્ક વધારે હોય એને લો છો? તો હંમેશા એવું યાદ રાખો કે આ બધી વાલીઓની ને સમાજની જે દ્રષ્ટિ જે છે મર્યાદિત, ડૉક્ટર, એન્જિનિયર, ફાર્મસી, સીએ, એ તમને એ રીતે તમને ફાવતું હોય તો બરાબર છે, એમાં પણ તમે આગળ વધો. પણ બાકી તમારી જાતને પૂછો કે તમે કયો શોખ ધરાવો છો. આપણે 3 ઇડિયટ્સ ફિલ્મ છે એમાં આ જ જોયું હતું ને કે ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું છે ને એમાં એ કેટલો બધો આગળ આવે છે. તો આ એક વસ્તુ મહત્ત્વની છે. એટલે માત્ર ઇટ ઇઝ નોટ કે ભાઈ ડૉક્ટર, એન્જિનિયર કે બનો. અને વાલીઓને મારે ખાસ કહેવાનું હોય, થોડોક છેલ્લી મિનિટો બાકી છે ત્યારે મારે છે ને વાલીઓને, મેં અગાઉથી જ રાજગોર સાહેબને કહ્યું હતું કે વાલીઓને એકની એક વર્ષોથી બધી વાલીઓ જાણે જ છે કે શું કરવાનું જોઈએ પણ નથી કરતા. મારે ફરિયાદ કરવી છે. એના કરતાં બધું વિદ્યાર્થીનો હોંસલો વધુ મજબૂત બનાવો. એટલે મેં વિદ્યાર્થીઓને વધુ ફોકસ કર્યા. પણ વાલીઓને પણ મારે એમ કહેવાનું કે વિદ્યાર્થીઓને મેં જે વાત કરી એમાંની તમે પણ કેટલીક સમજો કે ભાઈ તમે તમારા જે સંતાન છે એને રેસકોર્સનો ઘોડો ના બનાવો. તમે તમારા જે અધૂરા સ્વપ્ન જે પૂરા નહોતા કરી શક્યા એ બાળકને માટે થોપી ના દો. હું તમને ઉદાહરણ તરીકે આપું કે માની લો કે તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તો ડૉક્ટર તમને એમ કહેશે કે સવારે 6 વાગે ઉઠીને કલાક ચાલો. હું તમને ગેરંટી સાથે કહું કે 10માંથી 7 વાલીઓ એમના જીવન મરણનો સવાલ આગામી વર્ષોમાં થવાનો હોય તો પણ સવારે વોકિંગ કરતા નથી. સંતાન તરીકે હું એવું ઉદ્ધત ના બનું, પણ હું મિત્ર તરીકે એ વાલીને ચોક્કસ અત્યારે પૂછીશ કે જો તમે આટલી ગંભીરતા છતાં આટલી જવાબદાર ડૉક્ટરે તમારા માટે નિવેદન કર્યું છે કે આગળ જતાં તમને કંઈક કિડની કે હૃદયરોગનું થઈ શકશે, આવો મૃત્યુનો ભય હોવા છતાં પણ તમે નથી તમારી કોઈ આદત છોડી શકતા, નથી તમારી ગળપણ છોડવાની વૃત્તિ છોડી શકતા, નથી તમે સવારના ચાલવા જવાનું વિચારી શકતા, તો પછી તમે 15, 16, 18 વર્ષના વિદ્યાર્થી પાસે આ કઈ રીતે અપેક્ષા રાખી શકો કે એ તમારા બનાવેલા નિયમો અને ચોકઠાના આધારે પેલું કરે છે? વિદ્યાર્થીને ઘરમાં બેઠા એ બધું જોતો હોય છે કે મારા વાલી પોતે શું કરે છે, એની શું ભૂમિકા ફરજ એના વાલી તરીકેની ભજવે છે, એક વસ્તુ. બીજું, વાલીઓને એક સતત જે રાજસ્થાનની અંદર જે કોટા જેવા સેન્ટર છે કે જ્યાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ માટેનું હબ ગણાય છે, ત્યાં બધા જ વિદ્યાર્થીઓ આઈઆઈટી માટે જાય છે. ત્યાં જે આત્મહત્યાના કિસ્સાઓ છે, વર્ષમાં 54 થી 56 આત્મહત્યાના કિસ્સાઓ છે, એની મેં આપણા માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ વાત કરી છે કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓ જે ચિઠ્ઠી મૂકી જાય છે એ ચિઠ્ઠીનો આપણે અભ્યાસ કરો, સમાજ હિતચિંતકો, કે ચિઠ્ઠીમાં કયા કારણો આવે છે, વાલીઓ પણ એ અભ્યાસ કરે. મોટાભાગના કારણો એવા હોય છે કે એક બાળક, વિદ્યાર્થી ખૂબ સંવેદનશીલ છે, એને સતત એવું લાગે છે કે મારા પિતાએ પોતાની ખેતીની જમીન વેચી છે, માતાએ ઘરેણાં વેચ્યા છે, અથવા પિતા લોન લે છે, પિતા આટલો મજૂરી કરે છે અને મને ભણાવે છે, પણ હું કોઈક હિસાબે એના માપદંડ પ્રમાણે આ બધું કરી શકું એમ નથી અને મને આ રીતે અહીંયા મૂકી દેવામાં આવે છે. એટલે વાલી એમ માને છે કે હું પૈસા આપી દઈશ, હું મહેનત કરીશ, દેવું કરીશ, વેચી દઈશ, પણ મારે એને મૂકી દેવો છે. હવે એવું તો કંઈ શક્ય છે? હું મારા દીકરાને એની આવડત જ ના હોય ને મારી 50 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા ગમે તેમ ઊભા કરીને એને ડૉક્ટર બનાવવાનો ટ્રાય કરું તો એ ડૉક્ટર બની જ ના શકે, કારણ કે MBBS સુધીના 5 વર્ષ અને માસ્ટરના બીજા 4 વર્ષ, એમ 9 વર્ષનો અભ્યાસક્રમ છે ભાઈ. એવી રીતે એન્જિનિયરિંગની અંદર પણ એવું છે કે તમને ટેલિકોમ્યુનિકેશનમાં કંઈ ટપ્પો જ ના પડતો હોય અને તમે મિકેનિકલ ને ટેલિકોમ્યુનિકેશન ને બધીમાં તમે પૈસાની ફી ભરી દો. એ વાલીઓ એ કન્સેપ્ટ ભૂલવા જેવો છે. એના કરતાં એ જે રસ રુચિ છે એમાં તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો એ ઉગી નીકળશે. અથવા છોકરાને તમે આગળ જતાં એવી કમ્પ્લેન્ટ નહીં કરવાની તક આપો કે જો પપ્પા તમે મને આ મૂક્યો તો વધારે સારું હતું, અત્યારે તમે પસ્તાઈ રહ્યા છો ને, મારી જિંદગી પણ તમે બગાડી અને તમે તમારી જિંદગી પણ બગાડી. તો એના કરતાં વાલીઓએ એક વસ્તુ યાદ રાખવાની કે આ રીતે તમે ચોક્કસ ધારો કે શ્રમ કરો, મહેનત કરો, કંઈક છોકરાને માટે કારકિર્દી બનાવો, સંતાનો માટે, છોકરા કે છોકરી માટે ચોક્કસ કરો, પણ એમાં એ ગમતામાં તમે કરશો તો વધુ. આજે હું એમ કહું કે મારો સન મને એમ કે મને રિટેલ દુકાનમાં મારી પાસે બુદ્ધિ છે ને આવડત છે, અને હું એમ કહું કે ના ભાઈ જમાનો તો અત્યારે ટેકનોલોજીનો જ છે, સોફ્ટવેરનું કર. એ શક્ય છે? અચ્છા, વાલીને હું પૂછું કે તમને એવું કરવાનું કે તો તમે કરી શકો? કે તમને હું એમ કહું કે ચલો હું તમને 1 કરોડ રૂપિયા રોકીને તમને આપું અને તમે આ કામ કરો, તમે નહીં કરી શકો. તો વિદ્યાર્થી પણ નહીં કરી શકે, સંતાન પણ નહીં કરી શકે. એટલે આ એક વસ્તુ યાદ રાખો. અને બીજું, વાલીઓમાં ઘણી એવી ખરાબ ટેવ છે કે વારે વારે એના સંતાનોને ટપારતા હોય, મેણા મારતા હોય
કે તારા માટે તો જેવી પરીક્ષા પૂરી થાય અને માની લો કે પરિણામ ઓછું આવશે એવી સંભાવના દેખાય, અથવા તો એમ લાગે કે આને ડૉક્ટરમાં હવે એડમિશન નહીં મળે 5 માર્ક માટે પણ, કે એન્જિનિયરિંગમાં નહીં મળે સારી કોલેજમાં, એટલે વાલીઓ આવું વારંવાર મેણાટોણાની ભાષામાં છોકરાને એની હાજરીમાં એને સીધું ના પણ કહે, પણ એ સંભળાય એમ કોઈની જોડે ફોન ઉપર વાત કરતા હોય તો પણ એમ કે આ જુઓ ને પેપર તો હવે આવા ગયા છે, આપણે તો શું ભાઈ 2 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, 5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, હવે એના હપ્તા આખી જિંદગી ભરશું, આવું બધું બોલે. તમે તમારા સંતાનોને ક્યારેય એવું ના સમજાવો, મેણાટોણા મારો કે મેં તારા માટે કુરબાન થઈ ગયો, તારા માટે હું દેવાદાર થઈ ગયો, ઘસાઈ ગયો, જમીનો વેચી દેવા કર્યા, એવું ના કહો. એની જગ્યાએ તમે નહીં માનો કે હું મારા સંતાન માટે પૈસા ચોક્કસ ખર્ચું છું, હું મારા સંતાન માટે પૈસા ચોક્કસ ખર્ચું છું, પણ મારો સન મને સામેથી એનું પરિણામ ઓછું આવે તો આમ રડમસથી ને કે પપ્પા તમે મારા માટે કેટલું બધું કરો છો અને હું તમારા માટે નથી કરી શકતો. ત્યારે હું શું કહું છું ખબર છે? હું એમ કહું છું કે તને ખબર નથી, હું તો નોકરિયાત છું, પગારદાર છું અને તને ભણાવું છું. અમુક લોન આપણે ઘરની લોન લેતા હોઈએ, અભ્યાસની લોન લેતા હોઈએ, એ તો બધા લેતા જ હોય, એટલે હું કંઈ નવું નથી કરતો. તને ખબર છે આપણી નીચે સફાઈ કર્મચારી છે, એનો દીકરાને એ ભણાવે છે. તને ખબર છે કે એક વિધવા મા એની દીકરાને કઈ રીતે ભણાવે છે. આવા બધા ઉદાહરણ આપો. એક ખેડૂત છે, એ સવારના ખેતી કરે છે, સાંજના એના છોકરાને ભણાવવા માટે કોઈ શિક્ષકને રોકે છે. આપણા કરતાં જે આપણને પણ જે પ્રેરણા આપે એવાના તમે ઉદાહરણ છોકરાને આપીને એમ કહો કે તને ખબર જ નથી, તું મોટો થઈશ ત્યારે તારા છોકરાનો પણ આવું કરે છે, એમાં હું કંઈ નવું કરતો જ નથી. આવો એક ભાવ તમે લાવી શકો. છોકરાને તમે એવો મેસેજ આપો કે ના, આઈ એમ અનધર ઓર્ડિનરી પેરેન્ટ્સ, હું એક વધુ એક મા બાપ છું કે જેમાં આ રીતે પેલું કરું છું. અને છેલ્લે આપણે જ્યારે સમાપ્ત કરીએ ત્યારે એક યાદ રાખો કે જુદા જુદા ક્ષેત્રોની અંદર મા બાપે પણ ખાસ યાદ રાખવાનું, છોકરાએ પણ ખાસ યાદ રાખવાનું છે આત્મવિશ્વાસ સાથે કે પત્રકાર હું છું તો મારે કંઈ વિજ્ઞાન અને ઇતિહાસના સબ્જેક્ટની બહુ જરૂર પત્રકાર તરીકે છે, પણ 12મા 10મા ધોરણની અંદર મારે વિજ્ઞાન ઇતિહાસની કે એની જરૂર આગળ જતાં ભણવાની નથી પડતી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને ફોટોગ્રાફીમાં રસ છે તો એને પણ કંઈ કોમર્સ કે આંકડાની જરૂર નથી, બરાબર ને? તમને ફોટોગ્રાફીનો રસ છે તો તમારે ફોટોગ્રાફીમાં જ તમારે આગળ આવવાનું છે. કોઈને એમ કે સરસ મજાની રસોઈમાં બનાવવામાં રસ છે, રુચિ, તો શેફ કારકિર્દી બનાવે છે ને, તો એને કંઈ ઇતિહાસ ભૂગોળનું જાણવાનું જરૂર નથી, ભલે માર્ક ઓછા આવતા. તમે શેફ બનવાના છો, મનમાં રાખો, આગળ વધો, એની ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવાનો છે અને તમે એમાં આગળ વધો. તમારી તો જે 10મા અને 12મા ધોરણની અંદર જે વિષયો પરંપરાગત છે, સમાજ વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જે પણ છે, ગણિત, આંકડા, સ્ટેટિસ્ટિક્સ, સંચાલન, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, એ તો અત્યારે ભણવાના ભાગરૂપે છે. આગળ જ્યારે તમે ઉચ્ચ અભ્યાસક્રમ તમારો ગમતો કરશો એમાં 100 જેટલી લાઈનો છે કે જેની અંદર આ પ્રકારના અત્યારે મને હમણાં શિવાજી અને મહારાણા પ્રતાપના યુદ્ધ વિશે, ધારો કે હું કોઈક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતો તો મારે કંઈ એવી જરૂર નથી, એ મારે એમ માનવાનું કે ઠીક છે ભાઈ, આપણે આગળ બીજું કંઈક હસ્તગત કરવાના છીએ. તો આ રીતે તમે તમારા ક્ષેત્રની અંદર આગળ વધો. અને પરીક્ષા અગાઉ આ ના જ કરાય એવું પણ નથી. ઘણા લોકો એમ કે ઘરમાં કર્ફ્યુ જેવું વાતાવરણ આવી જાય. હું એમ કહું છું કે અડધો પોણો કલાક તમારી ક્ષમતા હોય તો 2 કલાક તમે જો વધુ સારું પરફોર્મન્સ દેખાવ કરી શકતા હો, વાંચી શકતા હો તો હળવી ફિલ્મ પણ જોઈ શકો છો, હળવું સંગીત પણ સાંભળી શકો છો, થોડો સમય મનગમતો સ્માર્ટફોનમાં એક પેલું કરી શકો છો, મિત્રની જોડે વાતચીત પણ કરી શકો છો. એવું કંઈ જ આ ના કરાયું છે જ નહીં. એટલે યા તો તમે ના કરાય એટલે તમે સભાન અર્ધ જાગ્રત મનમાં તમે એવો આદેશ આપો છો કે તમે કોઈક જબરજસ્ત કર્ફ્યુના વાતાવરણમાં જબરજસ્ત કંઈક લડાઈ કે યુદ્ધ લડવા જઈ રહ્યા છો. તો એ બધું કાંઈ જ, જેટલું ઘરની અંદર હસી મજાક સહજ સંવાદ સાથેનું વાતાવરણ રહે. અને તમે મા બાપ વાલીઓને પણ એટલું કહેવાનું કે બીજા બધા વાલીઓની જેમ ઘોડાપુરની અંદર ગાડીરિયા પ્રવાહની જેમ અંદર તમે ધસાઈ ના જાઓ. તમે તમારી આગવી સમજ, વિશ્વાસ એ આપો. વિદ્યાર્થીને, સંતાનને એવું લાગવું જોઈએ કે મા બાપ મારી ટીમમાં છે. અત્યારે કમનસીબે એવું લાગે છે કે વિદ્યાર્થી એકલો પડી જાય છે અને મા બાપ અને વાલીઓ, સમાજ અને જે આમ હેલિકોપ્ટર આમ ડબરાતું હોય એમ ઊભા હોય છે, એક સતત નજર રાખીને કેમેરા માંડીને ઊભા હોય છે, એવી જે નકારાત્મક દુનિયા છે એની સાથે વાલીઓ ભળી જાય છે અને વિદ્યાર્થી એકલો પડી જાય છે. તો વિરાટ કોહલી કેપ્ટન તરીકે મજબૂત હોય અને એ પોતાની રીતે સદી ફટકારતો હોય તો બીજા ઉપર એનો સરસ ખેલાડીઓ પર પ્રભાવ પડવાનો જ છે. એ મેદાન ઉપર વિપરીત સંજોગોમાં ધોની કેમ કહેવાય છે કે એકદમ ઠંડા દિમાગનો માણસ, કે એક જીતવા માટે હરીફ ટીમને 1 જ રન બાકી હોય તો પણ એ જાણે એવી સ્વસ્થતાથી કેપ્ટન્સી કરે કે હરીફ ટીમ હવે હારી જ જવાની છે અને હું જ જીતવાનો છું. તો આવું દિમાગ તમારે હાંસલ કરવાનું છે અને વાલીઓએ પણ આ જ દિમાગ સાથે વિદ્યાર્થીના ટીમમાં રહીને
કેપ્ટન જ જો નબળો હશે, ઘરનું વાતાવરણ જ નબળું હશે, તો પણ એ વિદ્યાર્થી ઉપર અસર પડશે. અને વિદ્યાર્થીના જે પણ ભાઈ કે બહેન હોય એની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હંમેશા હોવી જોઈએ. એ પપ્પાને કહી શકે કે પપ્પા આવો તમે ખોટું કરો છો, તો એ સેતુબંધ ભૂમિકા. અને એની સાથે કેમ ભાઈ, કેમ બેન એમ કરીને બેસે, અરે યાર તું શું કામ ચિંતા કરે છે, આમ તેમ એને સાંત્વના આપે, એને હસાવે, તો એક જુદા જ પ્રકારના આંદોલનો ઘરની અંદર જાગૃત થતા હોય છે. તો પરીક્ષા એ જીવનનો કોઈ અંત નથી. આત્મઘાતી કે આત્મહત્યાના કોઈ વિચારો તો દૂરની વાત છે. એવો આત્મવિશ્વાસ કેળવો કે હજી એક પ્રયત્ન. માઇકલ જોર્ડન નામના મહાન બાસ્કેટબોલના ખેલાડીએ એમ કહ્યું છે કે હું સફળ તો થયો જ નથી. એ ખોટી વાત છે, પણ દરેક વખતે મળતી નિષ્ફળતા પછી હું આગળ પ્રયત્ન કરતો ગયો. એમ એક મુકાળ સફળતાનો આવી ગયો, એટલે બધા મને સફળ ગણે છે. એમ મારા 50 આર્ટિકલ રિજેક્ટ થયા એટલે હું કંઈ સફળ થયો જ નથી, બહુ સાચું કહું તો. પણ મારા 37 રિજેક્ટ થયા, 38 થયા, ચાલુ રાખ્યું, સફળતાનો એક દરવાજો આગળ આવે છે. તો વિદ્યાર્થી મિત્રોને મારે આ જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે મારી ખાસ હૃદયની શુભેચ્છા છે કે મને વિદ્યાર્થી હોશિયાર બને, નબળો બને, માર્ક ઓછા લાવે એમાં રસ નથી. એ વિદ્યાર્થી માનવી તરીકે આગળ જતા કમ્પ્લીટ બને. સચિન તેંડુલકરને એના પિતા રમેશ તેંડુલકરે બહુ સરસ મજાનું કહ્યું હતું કે તું ક્રિકેટર તો 36-40 વર્ષ સુધી રહીશ, અને એ તને દુનિયા ક્રિકેટર તરીકે 36-40 વર્ષની ઉંમર સુધી તું ક્રિકેટ રમ્યો તે યાદ રાખશે, પણ તું કેવો છે એ આખી જીવન અને આગામી પેઢી પણ યાદ રાખશે. તો ઇટ ઇઝ નોટ, ઘણા એવા પેલા હોય છે કે ટકાઓ 92-95 મેળવ્યા હોય પણ વ્યક્તિ તરીકે સાવ નિષ્ફળ હોય, એના વ્યવસાય તરીકે નિષ્ફળ હોય, એની કોઈ શાખ ના હોય, એની માનસિકતા ચારિત્ર્યમતા વગરની હોય, એનો કંઈ અર્થ નથી. તો બી એ ગુડ હ્યુમન બિઈંગ ફર્સ્ટ, પહેલાં સારા માનવી બનો, એટલે આપોઆપ અંદર બધું આવી જશે. તો મારી આ પ્રકારની એક તમને બધાને શુભેચ્છા છે. અને કોઈ પણ પરિણામ હોય સ્વસ્થતાથી આપો, ઈશ્વરને આધીન સમર્પિત કરો, અને ભૂલ હોય તો આગળ સુધારવાની તક મળશે. અને એવા પણ કિસ્સાઓ બન્યા છે કે ઘણા વિદ્યાર્થીઓના છાપાની અંદર, અખબારની અંદર મેં પ્રસંગો વાંચ્યા છે કે એણે પરીક્ષા ખરાબ ગઈ હોય અને 70% ધાર્યા હોય, અને એમ માને કે હું નાપાસ થઈશ એટલે આત્મહત્યા કરી નાખે, અને પછી જ્યારે ખરેખર પરિણામ આવે ત્યારે એના 73% હોય, 75% હોય, પણ કમનસીબે એ માર્કશીટ લેવા માટે એમના પિતાશ્રી ગયા હોય. તો મિત્રો, આવું કંઈ તમારી જાતે તમે એવું તમારા ઉપર જનૂન સવાર ના કરી દો કે હું નાપાસ પડીશ એટલે પૂરો થઈ ગયો, નાપાસ પડીશ એટલે ઓછા માર્ક આવશે એટલે મારી કારકિર્દી શું, મારું આગળ મજૂરી જ કરવાની રહેશે. ઘણા મા બાપ એમ કહેતા હોય કે તને તો છોકરી પણ નહીં મળે, આમ નહીં મળે. આત્મવિશ્વાસ એવો રાખો, જે લોકો સફળ થયા છે એ લોકોને નકારવામાં જ આવ્યા હતા. અમિતાભ બચ્ચન, તમને નવાઈ લાગશે કે આકાશવાણીની અંદર એને એનાઉન્સર બનવું હતું. અમિતાભ બચ્ચનનો અવાજ કેટલો મધુર, કંઠ કેટલો બધો સરસ છે, પણ ત્યાં તેમને નાપાસ કરવામાં આવે આકાશવાણીની અંદર કે તમારો કંઠ બરાબર નથી, એનાઉન્સર તરીકે તમે ના ચાલો. એ જ અમિતાભ બચ્ચન આગળ જતા એમના ડાયલોગ, એમના સંવાદો થકી આગળ આવ્યા. સમાજની બધી જ શોધો, બધા જ વ્યક્તિઓ પહેલાં રિજેક્ટ જ થયા છે, નકારવામાં જ આવ્યા છે, પણ તે પછી તેઓએ આગવું નામ કાઢ્યું છે. તો મિત્રો, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે દેશની કાયાકલ્પ કરવા માગે છે, યુવાનો ઉપર જ નજર ફેંકીને આગળ વધી રહ્યા છે, તેમણે સરસ વાત કરી છે કે વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો, તમે હંમેશા કંઈક ને કંઈક બનવાનો પ્રયત્ન કરો છો. કે મારે એમ કે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે એવું નહીં. કંઈક કરવાનો પ્રયત્ન કરો, તમે બનવાનું નહીં, કરવાનો પ્રયત્ન કરો. બસ, તો આ જ રીતે આપણે હમે દેશ બદલના હૈ એટલે એમ કે નારો માત્ર નથી, તમારા બધા થકી, તમારા માનસ અને મિજાજ થકી આ બધું બદલવાનું છે. તો તમને બધાને સૌને શુભેચ્છા. શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ એ રીતે હું બિરદાવું છું કે તેઓએ વિદ્યાર્થીઓ માટે ખૂબ તનતોડ મહેનત કરી છે, માર્ગદર્શન આપ્યું છે. આચાર્યોનો પણ આભાર. અને છેલ્લે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, શિક્ષણ મંત્રાલય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, એ બધાનો હું આભાર માનું છું કે મને આપની સાથે આ સંવાદ ખેડવાની તક મળી. અને આશા રાખું છું કે મેં પણ હૃદયથી પ્રાર્થના અહીંયા આવતા પહેલાં ઈશ્વરને કરી છે કે ભગવાન મને એ પ્રકારનું બોલવાનું મારા અંદરથી વાણી નીકાળો કે હું તમારી જોડે હૃદયને સ્પર્શી શકું. આશા રાખું કે એવું કંઈક થયું હશે. આભાર. ખૂબ સરસ. આજના આપણા મહાનુભાવ શ્રી ભાવિનભાઈ કચ્છીએ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે, ખૂબ જ પ્રેરક ઉદ્બોધન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનો હાવ રાખવાની જરા પણ જરૂર નથી. ભગવાન તમારી સાથે જ છે એવી શ્રદ્ધા સાથે અને આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષા આપવાની જરૂર છે. તો આપણને આત્મવિશ્વાસથી અને દ્રઢ મહેનતથી, મનોબળથી આપણે પરીક્ષા આપીશું તો આપણને ચોક્કસ સફળતા મળવાની જ છે. આપણે સૂત્ર યાદ રાખીશું કે ડૂ યોર બેસ્ટ, અને જેમ ભવિનભાઈએ કહ્યું એમ મંજિલે ઓર બી હૈ,
તો કારકિર્દીના ઘણા બધા ક્ષેત્રો છે. આપણે માર્ક્સ ઓછા આવે તો પણ એનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે માટે કારકિર્દીના બીજા બધા દ્વાર ખુલ્લા જ હોય છે. એ વિચારીને આપણને જેમાં રસ હોય એવા ક્ષેત્રમાં આપણે સૌ આગળ વધીએ. એ જ આજનો આ બોધપાઠ છે. કર્મણ્યેવાધિકારસ્તે, આ સૂત્ર આપણે યાદ રાખીએ. આજે આપ સૌને માનનીય શ્રી ભવીનભાઈ કચ્છીએ અત્રે ઉપસ્થિત રહીને ખૂબ જ ઉપયોગી એવું માર્ગદર્શન આપેલું છે. તો આજના જે કાર્યક્રમ જે છે એમાં આપણને પોતાનો કિંમતી સમય પોતાના અતિવ્યસ્ત શિડ્યુલમાંથી આપણા માટે ફાળવ્યો છે. એ બદલ માનનીય શ્રી ભવીનભાઈનો હું ખૂબ ખૂબ થેન્ક યુ. હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પણ સમગ્ર બોર્ડ પરિવાર વતી અમે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.